બારડોલી નગરમાં શ્રી રામ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જય શ્રી રામ સેના દ્વારા બારડોલી નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા આજરોજ વિધિવિધાન રીતે કરવામાં આવી છે। ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં આજરોજ દિવાળી જેવો માહોલ જામ્યો છે। ઠેર ઠેર ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ત્યારે જય શ્રી રામ સેના બારડોલી દ્વારા આજરોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। મહારાષ્ટ્રના નવાપુરાના પ્રસિદ્ધ મહાકાલ બેન્ડના સથવારે રામ ભક્તો ઝૂમી ઉઠ્યા। જય શ્રી રામના નાદ સાથે આખું બારડોલી નગર રામમય બની ગયું। બારડોલી અને આજુબાજુના વિસ્તારોમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આ શુભ પ્રસંગે બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સુગર ફેક્ટરી પ્રમુખ ભાવેશ પટેલ, બારડોલી ભાજપા પ્રમુખ અનંત જૈન, બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદાર, યુવા મોરચા પ્રમુખ નિસર્ગ મહેતા તેમજ આગેવાનો પણ હાજર રહી બેન્ડના તાલે ઝૂમ્યા હતા। તેમજ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સમગ્ર બારડોલીની જનતાને શુભેચ્છા પાઠવી। બારડોલી પોલીસે પણ માનવ મહેરામણને જોતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ટ્રાફિકને હળવો બનાવ્યો। આજે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિની આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થઈ। પ્રાણ પ્રતિષ્ઠા પછીનો સમગ્ર ભારતમાં આખું ભારત રામમય બન્યું છે। ત્યારે ઐતિહાસિક નગરી બારડોલી નગરપાલિકા કે જે સરદાર સાહેબની કર્મભૂમિ છે એવા બારડોલી ખાતે પણ આજે ભક્તજનો દ્વારા, રામ ભક્તો દ્વારા, જય શ્રી રામ સેના દ્વારા આજે બારડોલી ખાતે ખૂબ સુંદર રીતે અહીં શોભાયાત્રા નીકળી છે। બારડોલી રેલવે સ્ટેશનથી લઈને આ જલારામ મંદિર સુધીની આ શોભાયાત્રામાં ખૂબ મોટા પ્રમાણમાં ભાવિક ભક્ત જોડાયા છે અને સૌ ભક્તિમય, રામમય બન્યું છે। ત્યારે આજનો આ પ્રસંગ એક ઐતિહાસિક પ્રસંગ છે અને સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।